હવે ઇંગ્લિશ પેડાગોજી ફૂલ કોર્સ જે છે એનો આપણે આ વિડીયોમાં પાર્ટ 8 છે, 8મો ભાગ જે છે એ જોઈશું. હવે આમાં ટોપિક છે કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન. તો તેમાં જે ટોપિક છે જે આ વિડીયોમાં જોઈશું એ છે મેનર ઓફ આર્ટિક્યુલેશન. મેનર ઓફ આર્ટિક્યુલેશન એટલે કે ઉચ્ચારણની રીત. ઉચ્ચારણની રીત. મિત્રો આગળ 7 ભાગ અપલોડ કરી ચૂક્યા છીએ મિત્રો. જો વિડીયો જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે ત્યાંથી જોઈ શકો છો. લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આની ડેફિનેશન જોઈશું. તો મેનર ઓફ આર્ટિક્યુલેશન. તો મેનર ઓફ આર્ટિક્યુલેશન રિફર ટુ હાઉ સ્પીચ સાઉન્ડ આર પ્રોડ્યુસ્ડ. તો મેનર ઓફ આર્ટિક્યુલેશનની ડેફિનેશન શું થશે? તો મેનર ઓફ આર્ટિક્યુલેશન રિફર્સ ટુ હાઉ સ્પીચ સાઉન્ડ્સ આર પ્રોડ્યુસ્ડ. મતલબ કે મેનર ઓફ આર્ટિક્યુલેશન એટલે કે ધ્વનિઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની રીતે. ધ્વનિઓ છે તે કેવી રીતે ઉત્પન્ન થાય છે તો એની જે રીત છે એ આપણે શું કહીશું? તો મેનર ઓફ આર્ટિક્યુલેશન કહીશું. મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી કરીને ઇંગ્લિશ પેડાગોજી જે ફૂલ કોર્સ જે છે આપણે શરૂ કરેલ છે તો એના વિડીયોની દરેક જે નોટિફિકેશન છે એ તમને મળી રહે. બેલ આઇકન પણ દબાવી દઈશું. હવે આગળ જોઈએ તો અહીં આપણે જોઈશું ફર્સ્ટ જે છે તો મેનર ઓફ જે અહીં આર્ટિક્યુલેશનની વાત કરી તો એમાં ફર્સ્ટ જે છે તો એ છે પ્લોસિવ્સ એટલે કે સ્ટોપ્સ. પ્લોસિવ્સ જેને બીજું શું નામ કહી શકીએ છીએ? સ્ટોપ્સ. ગુજરાતી કહીશું તો વિસ્ફોટક ધ્વનિઓ. શું? વિસ્ફોટક ધ્વનિઓ. તેના વિશે માહિતી મેળવીએ તો એર ફ્લો ઇઝ કમ્પ્લીટલી સ્ટોપ્ડ એન્ડ ધેન રિલીઝડ સડનલી. એર ફ્લો છે, એર ફ્લો મતલબ કે હવાનો જે પ્રવાહ છે તો એ કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે સ્ટોપ્ડ રોકીને એન્ડ ધેન રિલીઝ સડનલી અને પછી અચાનક છોડવામાં આવે છે. તો આ શામાં આવશે? તો પ્લોઝિવ્સ એટલે કે વિસ્ફોટક ધ્વનિઓમાં. હવે એમાં જે સાઉન્ડ્સ છે ધ્વનિઓ છે તો એ કઈ છે? તો અહીં પી એટલે કે પ, બી એટલે કે બ, ટી એટલે કે ત અથવા તો ટ, અહીં ડી એટલે કે દ અને કે એટલે કે ક અને જી એટલે કે ગ. તો અહીં 1 2 3 4 5 6 પ્લોઝિવ. તો કેટલી છે ધ્વનિઓ? 6 છે. કેટલી છે? 6 છે. એક્ઝામ્પલ તરીકે જોઈશું તો આ પ પરથી પેન, બ પરથી બેટ, આ ત પરથી ટોપ, આ ડ પરથી ડોગ, ક પરથી કાઇટ અને ગ પરથી ગો. હવે તેમાં પણ જે છે તો વોઇસલેસ પ્લોસિવ્સ. વોઇસલેસ પ્લોસિવ્સ એટલે કે અઘોષ વિસ્ફોટક ધ્વનિ. અઘોષ વિસ્ફોટક ધ્વનિ. તો એ છે પ એટલે કે પી, ત અથવા તો ટ એટલે કે ટી અને ક એટલે કે આ કે પી ટી કે. આ જે કઈ કહેવાશે? તો વોઇસલેસ પ્લોસિવ એટલે કે અઘોષ વિસ્ફોટક ધ્વનિ કહેવાશે. એ જ રીતે જોઈએ તો વોઇસ્ડ પ્લોસિવ્સ. વોઇસ્ડ પ્લોસિવ્સ એટલે કે ઘોષ વિસ્ફોટક ધ્વનિ જે બ, ડ અથવા તો દ અને ગ. તો આ તમે માહિતી મેળવી શાના વિશે? પ્લોસિવ એટલે કે સ્પોટ્સ વિસ્ફોટક ધ્વનિઓ. એના વિશે પણ થોડીક આપણે આગળ માહિતી જોઈ લઈએ. હવે છે પ્લોસિવ્સ એટલે કે સ્ટોપ્સ. એના જે વન લાઇનર પોઈન્ટ્સ છે મિત્રો, વન લાઇનર પોઈન્ટ્સ જે આપણે જોઈશું ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં, બંને ભાષામાં જોઈશું. બંને ભાષામાં આપણે એની જે સમજૂતી છે એ સમજીશું. ફર્સ્ટ પોઈન્ટ છે પ્લોઝિવ્સ આર કોન્સોનન્ટ સાઉન્ડ્સ પ્રોડ્યુસ્ડ બાય સ્ટોપિંગ એન્ડ સડનલી રિલીઝિંગ ધ એર ફ્લો. હવે પ્લોસિવ્સ છે તો એ શું છે? તો આર કોન્સોનન્ટ સાઉન્ડ્સ છે. કયા સાઉન્ડ્સ છે? કોન્સોનન્ટ સાઉન્ડ્સ છે. પ્રોડ્યુસ્ડ રજૂ કરાય છે બાય સ્ટોપિંગ. બાય સ્ટોપિંગ એટલે કે રોકીને, એન્ડ સડનલી અચાનક, રિલીઝિંગ ધ એર ફ્લો રિલીઝિંગ છોડીને, ધ એર ફ્લો એર ફ્લો એટલે કે હવાનો જે પ્રવાહ છે તેને. તો પ્લોઝિવ્સ એ એવા વ્યંજન ધ્વનિઓ છે જેમાં હવાના પ્રવાહને રોકીને અચાનક છોડવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈશું પ્લોઝિવ મીન્સ. પ્લોઝિવ મીન્સ શું કહેવાશે? એક્સપ્લોઝિવ સાઉન્ડ્સ.
એક્સપ્લોઝિવ સાઉન્ડ્સ. મિત્રો કોઈ MCQ પૂછાય પ્લોઝિવ મીન્સ કરી અને પછી નીચે ABCD એમ ઓપ્શન આપી દીધેલા હોય અને એમાં આ રીતેનું જો એક્સપ્લોઝિવ સાઉન્ડ આપેલું હોય તો એ આપણો જવાબ હોઈ શકે છે. તો પ્લોઝિવ મીન્સ તો એક્સપ્લોઝિવ સાઉન્ડ્સ એટલે કે પ્લોઝિવનો અર્થ વિસ્ફોટક ધ્વનિ થાય છે. કેવી ધ્વનિ થાય છે મિત્રો? તો વિસ્ફોટક ધ્વનિ થાય છે. થર્ડ પોઈન્ટ જે છે જોઈશું તો પ્લોઝિવ્સ આર ઓલ્સો કોલ્ડ સ્ટોપ. તો પ્લોઝિવ જે છે એને શું કહી શકાય છે બીજા શબ્દોમાં? તો પ્લોઝિવને સ્ટોપ્સ પણ કહેવામાં આવે છે. આ ત્રીજો પોઈન્ટ પણ ખાસ યાદ રાખશો. ફોર્થ નંબરનો જે પોઈન્ટ છે એ જોઈએ તો ઇંગ્લિશ હેઝ 6 પ્લોઝિવ્સ સાઉન્ડ્સ. ઇંગ્લિશ હેઝ 6 પ્લોઝિવ સાઉન્ડ્સ. તો અંગ્રેજીમાં 6 પ્લોઝિવ ધ્વનિઓ છે. મિત્રો સંખ્યાને લઈને કોઈ ક્વેશ્ચન હોય તો પણ આપણે આ કરી શકીએ છીએ કે પ્લોઝિવ કેટલા છે? તો 6 છે. કેટલા છે? 6 છે. પાંચમો પોઈન્ટ જોઈશું તો પ્લોઝિવ સાઉન્ડ્સ આર P, B, T, D, K એન્ડ G. તો આ 1 2 3 4 5 6 એટલે કે પ, બ, ટ અથવા ત, દ અથવા તો ડ, ક અને આ ગ. તો પ્લોઝિવ ધ્વનિઓ જે છે આપણે તો P, B, T, D, K એન્ડ G એટલે કે ગ છે. વોઇસલેસ પ્લોઝિવ આર તો P, T એન્ડ K અને અઘોષ એટલે એને શું કહેવાશે? વોઇસલેસ અઘોષ પ્લોઝિવ તો P, T એન્ડ K. વોઇસ્ડ પ્લોઝિવ આર તો B, D એન્ડ G. B, D એન્ડ G આવશે. શું આવશે? B, D એન્ડ G. વોઇસ્ડ એટલે કે કંપન ઉત્પન્ન કરે તે અને વોઇસલેસ જે કંપન ઉત્પન્ન કરતું નથી. વોઇસલેસ એટલે કે કંપન ઉત્પન્ન કરતું નથી અને વોઇસ્ડ એટલે કે કંપન ધ્રુજારી ઉત્પન્ન કરે છે. તો એ પ્લોઝિવમાં અહીંયા બ, દ અથવા તો ડ અને આ જે ગ. તો આટલું પોઈન્ટ્સ તમે સમજી લીધા હશે. પોઈન્ટ નંબર 8 જોઈશું તો ઇન પ્લોઝિવ ધ એર ફ્લો ઇઝ કમ્પ્લીટલી બ્લોક્ડ બિફોર રિલીઝ. પ્લોઝિવમાં શું હોય છે? તો એર ફ્લો જે છે હવાનો પ્રવાહ છે જે સંપૂર્ણપણે રોકીને પછી છોડવામાં આવે છે. જે સાઉન્ડ્સ છે તે તો એને હવાના પ્રવાહને સંપૂર્ણપણે રોકીને પછી એને છોડવામાં આવે છે. તો જે મુખ્ય એનો પોઈન્ટ છે. નવમો પોઈન્ટ છે તો પ્લોઝિવ્સ આર ક્લાસિફાઈડ અંડર મેનર ઓફ આર્ટિક્યુલેશન. તો પ્લોઝિવ ક્લાસિફાઈડ એટલે કે પ્લોઝિવનું વર્ગીકરણ, ક્લાસિફાઈડ એટલે કે એનું વર્ગીકરણ છે તો ઉચ્ચારણની રીત મેનર ઓફ આર્ટિક્યુલેશન હેઠળ થાય છે. તો પ્લોઝિવ આર ક્લાસિફાઈડ. ક્લાસિફાઈડનું ગુજરાતી શું થશે? વર્ગીકરણ છે તો એ મેનર ઓફ આર્ટિક્યુલેશન એટલે કે ઉચ્ચારણની રીત હેઠળ થાય છે. 10 નંબર પોઈન્ટ જોઈશું તો P એટલે કે પ ઇઝ અ વોઇસલેસ બિલેબિયલ પ્લોઝિવ. બિલેબિયલ પ્લોઝિવ મિત્રો આવો પણ અંદર ડીપમાં ક્વેશ્ચન પૂછાય તો P ઇઝ છે તો શું આવશે? તો બિલેબિયલ પ્લોઝિવ. બિલેબિયલ પ્લોઝિવ એટલે કે દ્વિઓષ્ટ વિસ્ફોટક ધ્વનિ. દ્વિઓષ્ટ એટલે કે આપણે આગળના વિડીયોમાં જો તમે જોયેલું ન હોય તો એ વિડીયોમાં તમે આ વિશે માહિતી આપેલી છે ત્યાં જઈને જોઈ શકો છો. દ્વિઓષ્ટ એટલે કે બે કોઈ ઉચ્ચારણ કરતી વખતે બે ઓઠ જે છે એનો સંપર્ક થાય ત્યારે એ શું કહેવાશે? બિલેબિયલ કહેવાય છે. 11 નંબર છે તો B ઇઝ અ વોઇસ્ડ બિલેબિયલ પ્લોઝિવ. વોઇસ્ડ એટલે કે કંપનવાળો. તો B એ ઘોષ દ્વિઓષ્ટ વિસ્ફોટક ધ્વનિ છે. 12 નંબર છે તો T ઇઝ એટલે કે ટ આ ત અથવા તો ટ. શું? ત અથવા તો ટ ઇઝ અ વોઇસલેસ એલ્વોલર પ્લોઝિવ. એલ્વોલર કેવો પ્લોઝિવ? તો એલ્વોલર પ્લોઝિવ એટલે કે દંતમૂળીય વિસ્ફોટક ધ્વનિ. દંતમૂળીય એટલે કે જે આ માઉથમાં જે દાંત છે એનું જે મૂળ છે તો તેને ટચ થઈને એ શું એનું ઉચ્ચારણ થાય છે. તો ત અથવા તો ટ એ અઘોષ દંતમૂળીય વિસ્ફોટક ધ્વનિ છે. વોઇસલેસ કંપન. 13 એટલે કે 13 નંબર જોઈશું D એટલે કે દ અથવા તો ડ.
ઇઝ અ વોઇસ્ડ એલ્વોલર પ્લોઝિવ. એલ્વોલર પ્લોઝિવ, એલ્વોલર મતલબ દંતમૂળીય, દાંતનું જે મૂળ છે તે. તો ડ અથવા તો દ એ ઘોષ દંતમૂળીય વિસ્ફોટક ધ્વનિ છે. ઘોષ દંતમૂળીય એટલે કે કંપન ધરાવતું દંતમૂળીય વિસ્ફોટક ધ્વનિ છે એનો એટલે કે આનો ઉચ્ચાર કરતાં કંપન થાય છે. અને એ જે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે જે શરીરનું જે જીભ છે તો એ જીભ ક્યાં ટચ થશે તો એલ્વોલર એટલે કે દાંતનો જે મૂળિયો ભાગ છે ત્યાં. 14 નંબર છે તો ક એટલે કે અહીં સિમ્બોલ છે કે ઇઝ અ વોઇસલેસ વેલર પ્લોઝિવ. વોઇસલેસ એટલે કે અઘોષ એટલે કે કંપન ન કરતું. તો ક અથવા તો કે એક અઘોષ કોમળ તાલવ્ય જે કે તાળવાનો જે કોમળ ભાગ છે ત્યાં સ્પર્શ થઈને ઉચ્ચારણ થાય છે, વિસ્ફોટક ધ્વનિ છે. અને કેવી ધ્વનિ છે આ કે તો વોઇસલેસ વેલર પ્લોઝિવ એટલે કે અઘોષ કોમળ તાલવ્ય વિસ્ફોટક ધ્વનિ છે. 15 નંબર છે જી એટલે અહીં કહીશું ગ. શું ગ ઇઝ અ વોઇસ્ડ વેલર પ્લોઝિવ. વોઇસ્ડ એટલે કે કંપન ધરાવતું એટલે કે જે ગ છે એનો ઉચ્ચાર કરશું તે વખતે જે જીભ છે તો એ જીભ ક્યાં તો તાળવાનો જે કોમળ ભાગ છે ત્યાં ટચ થશે અને આ જે ધ્વનિ હશે કેવી હશે તો વિસ્ફોટક ધ્વનિ એટલે કે વેલર પ્લોઝિવ ધ્વનિ કહેવાશે. આ જી એટલે કે ગ છે કેવી ધ્વનિ છે તો અ વોઇસ્ડ વેલર પ્લોઝિવ છે. મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો અને નવા વિડીયોની નોટિફિકેશન માટે જે બેલ આઇકન છે એ દબાવી દેશો.